ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટી બંદૂક સાથે 2 આરોપી ઝડપાયા। ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુણવા પશુડા સીમ નજીક નર્મદા કેનાલ પાસે પેટ્રોલિંગ દરમિયાન દેશી હાથ બનાવટી બંદૂક સાથે શિકાર માટે ફરી રહેલા 2 આરોપી શબ્બીર કેસર નરેજા અને હબીબ રમઝાન ત્રાયાને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે આમિર ખાન જાન મામદ લંઘા તથા રમેશ પ્રવીણભાઈ કોલી ફરાર રહ્યા હતા। आरोपियों पासेथी देशी हाथ बनावटी बंदूक नंग 1 पल्सर, मोटरसाइकल तथा मोबाइल फोन नंग 2 मળી कुल किंमत ₹70,000 નો मुद्दामाल कब्जे करवामां આવ્યો હતો અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। સામખિયાળીમાં ઓઇલ અને ગ્રીસ ભરેલી દુકાનમાં વિકરાળ આગ, ફાયર ટીમની ભારે મહેનત બાદ કાબૂમાં આવી। તારીખ 19ના મોડી રાત્રે સામખિયાળી ગામે આવેલી એક દુકાનમાં ઓઇલ અને ગ્રીસના ભારે જથ્થામાં વિકરાળ આગ લાગી હતી, જેના પગલે આજુબાજુની દુકાનોને પણ ઝપટમાં લેવા લાગી હતી। 112 મારફતે જાણ મળતા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગની ગંભીરતા જોતા 200 લીટરથી વધુ ફોર્મનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, તેમજ નજીકની ઈટી કંપનીનું ફાયર ટેન્ડર પણ બોલાવવામાં આવ્યું હતું। સતત ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને બાજુની દુકાનમાં ગેસ સિલિન્ડર ભરેલા હોવાના કારણે સલામતીના પગલા રૂપે તે દુકાન ખાલી કરાવવામાં આવી હતી। આ દરમિયાન ભચાઉ ફાયર ટીમના એક ફાયર જવાન દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા। કચ્છના વેકરિયાના રણમાં રાષ્ટ્રીય સ્તરની ઐતિહાસિક અશ્વદોડ હરીફાઈનું ભવ્ય આયોજન કચ્છ અશ્વપાલક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અશ્વ હરીફાઈમાં દેશભરના અશ્વપ્રેમીઓ અને અશ્વ સવારો જોડાયા હતા, જેમાં વિવિધ નસલના કુલ અંદાજે 250 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો। હરીફાઈ દરમિયાન કુલ 6 પ્રકારની ઘોડા દોડ યોજાઈ હતી, જેમાં મોટી રેવાલ, નાની રેવાલ, ગોલ્ફ દોડ સહિતની દોડોએ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો। વિજેતા અશ્વ સવારોને લાખો રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઇનામ તરીકે મોટરસાયકલ સાથે રોકડ રકમ પણ આપવામાં આવી હતી। આ ભવ્ય કાર્યક્રમને જોવા માટે આશરે 10,000 જેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સાંસદ, એસપી, ડીવાયએસપી સહિતના મહાનુભાવો અને અશ્વપ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ અશ્વદોડ હરીફાઈ કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને અશ્વપાલન પરંપરાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરતી ऐतिहासिक घटना बनी रही। कच्छ अश्वपालक ग्रुप के द्वारा जो ये वेकरिया रण में आज अश्व दौड़ का जो आयोजन किया गया है, उसमें 400 के आसपास घोड़ों ने और घुड़सवारों ने पार्टिसिपेट किया है। और सबसे अच्छी चीज़ ये है कि न केवल कच्छ के घोड़े बल्कि पूरे देश के अलग अलग कोनों से यहाँ पर घोड़े और घुड़सवार आए हैं और बहुत ही सुंदर आयोजन जो है कच्छ अश्वपालक ग्रुप और उनकी पूरी टीम मित्रराज सिंह जी, विरल जी सबके द्वारा किया गया है। और इसमें कार्यक्रम को निहारने के लिए और इनाम वितरण के लिए मुझे इन्होंने आमंत्रित किया, इसके लिए मैं इनका बहुत बहुत आभारी हूँ। विजेताओं को जब अभी पुरस्कृत किया गया तो जानकारी प्राप्त हुई कि कुछ घुड़सवार जालौर से आए हैं, कुछ घुड़सवार जो है वो नालंदा बिहार से आए हैं। तो एक बहुत अच्छा ऐसा सकारात्मक अनुभव हुआ कि कच्छ के इतने रण एरिया में भी इतनी दूर से अश्वपालक यहाँ पर आए, अपने घोड़ों को एक दौड़ का अवसर दिया, हमें इसको निहारने का अवसर दिया और कच्छ की जो प्रसिद्ध घोड़ी यहाँ पर आई तो उसके प्रति लोगों का लगाव देख करके हम लोग भी बहुत प्रभावित हुए और एक बहुत ही सुंदर आयोजन और सफल आयोजन के लिए मैं बहुत बहुत बधाई देता हूँ कच्छ अश्वपालक ग्रुप को। और भविष्य में इस तरह के आयोजन होते रहे और अश्वपालकों का समूह इसी तरह फलता फूलता रहे, ऐसी मैं उम्मीद करता हूँ। આજનું આયોજન કચ્છ અશ્વપાલક ગ્રુપ દ્વારા અમે જે આયોજન કર્યું હતું એની આજે ફાઇનલ તારીખ હતી અને ખૂબ સરળ સફળ આયોજન બન્યું છે। કમસે કમ 400 ઘોડા અહીંયા સ્પર્ધામાં આવ્યા હતા અને રેસ હરીફાઈમાં 200 થી 250 ઘોડા ઉપર હતા રેસમાં। અને પબ્લિકની વાત કરીએ તો 10 થી 15,000 પબ્લિક હતી। માહોલ પબ્લિકનો ઉત્સાહ બહુ હતો ત્યારે આ રેસની કચ્છની બહુ મોટી રેસ થાય અને કચ્છના પબ્લિકને ઘોડાનો શોખીન બહુ અતિશય શોખ છે। અમે ગાંધીનગર ટૂંક સમયમાં જવાના છીએ મંડળી બનાવવા માટે અને આ વખતે કરતાં આગલા વર્ષે આનાથી વધારે આયોજન સારું કરીશું। ભુજ તાલુકામાં અંદાજે 13,000 મતદારોના નામ
મતદાર યાદીમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા સામે આજે ભુજ મામલતદાર કચેરી ખાતે ભુજ તાલુકાના મતદારો વતી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ આગેવાન રફીકભાઈ મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી પંચ અને SIRની કામગીરી એકતરફી અને શંકાસ્પદ હોવાનું જણાવી ગામના સરપંચ, પૂર્વ સરપંચ સહિતના નામો તેમજ એક બૂથમાં 1000 મતદારોમાંથી 260 જેટલા અને અન્ય ગામોમાં 400થી 500 સુધીના નામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, તેમજ વાંધા અરજી કરનારાઓના મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ સહિતની વિગતો ખોટી હોવા છતાં તેમની અરજી કેમ સ્વીકારવામાં આવી તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. રજૂઆત SIR સામે, ચૂંટણી પંચ સામે, જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ, એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ, ભુજ તાલુકામાં 13,000 મતદારો કમી કરવામાં આવ્યા છે. કમી કેવી રીતે? એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી, તમે એના આધાર પુરાવા દો. ભાઈ નવાઈ ત્યારે લાગે, આટલા નામ તમે કમી કરો છો, BLO જો સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો. મારે એ નવાઈ લાગે છે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરવાળીનું નામ નીકળવામાં આવે, 3 પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે. એટલે આ કયું છે? આ કઈ SIR છે? એક જ એજન્ડો ચાલી રહ્યું છે. એવું નથી કે ફક્ત એક સમાજને ટાર્ગેટ, એવું નથી. 90% મુસ્લિમ સમાજ તો 10% હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પડે. કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે. આ ફક્ત એક માણસોને, લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે. એક બૂથમાંથી, 1000ના બૂથમાંથી 260 જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો, આ કેટલું યોગ્ય છે? આજે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા, આ ગામ મારામાં આવે છે. ભલે ઠીક છે, આપના ગામમાં ઢોરી આવે છે, સુમરાસર આવે છે, કુનરી આવે છે, ધ્રંગ આવે છે, એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે? એના રહેવાસીઓ પણ આવ્યા છે, એ લોકોના નીકળી ગયા છે નામ. એટલે ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો, પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે. ફક્ત કેમ માણસો હેરાન થાય? આજે આ લોકો, ગામના લોકો બચારા સવારથી હેરાન છે. હજી મામલતદારશ્રી આવ્યા નથી. આજે 2-2.5 કલાકથી રાહ જોઈ બેઠા છે. કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પડે. જવાબ દેવો તો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે પણ કીધું, હજી કહીએ છીએ કે આ ચૂંટણી પંચ ચોર છે. કેમ કે આ લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદારશ્રીને. અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરશું. આપણું નામ લતીફ થાયા કેવર, ગામ નાના વનોરા, સરપંચ છું. નાના વનોરાનું સરપંચ છું. આપણું નામ કાઢી નાખ્યો છે ચૂંટણીમાંથી. આપણે 45 વારે ત્યાં આપણે ચૂંટણી કરી છે. હીરા મારા દફતર એ કાઢી નાખ્યા છે. આપણું નામ કાઢી છે. 2 માણસને કાઢી છડ્યા છે. પાછો ઉચ્ચ સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે. માજી સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે. 268 નામ કાઢી નાખ્યા છે. આપણી માંગ છે કે શું કામ નીકળ્યા છે? આપણું સબૂત છે બરાબર, આપણા ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, કેમ નીકળ્યા છે? બરાબર, કોને નામ કાઢ્યા છે એ આપણે માણસ કાપે. કચ્છના ભૂકંપ બાદ સહકારી ક્ષેત્રે સરહદ ડેરીએ નોંધપાત્ર પરિવર્તન લાવી ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરી દેશભરમાં અનોખી ઓળખ મેળવી છે, જ્યાં ઊંટડીના દૂધમાંથી રાજભોગ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવતી એકમાત્ર ડેરી તરીકે તે કાર્યરત છે અને દરરોજ 80,000 જેટલા દૂધ ઉત્પાદકો પાસેથી 5.5 લાખ લીટર દૂધ એકત્ર કરીને 4 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થાય છે. તેમજ વર્ષ 2024-25માં ₹1200 કરોડથી વધુનો ઐતિહાસિક ટર્નઓવર નોંધાયો છે, જેમાં ઊંટડીના દૂધનું દૈનિક સંપાદન 4,754 લીટર થયું અને 350થી વધુ ઊંટપાલક પરિવારોને વાર્ષિક ₹8.72 કરોડથી વધુની ચૂકવણી થઈ છે. સાથે જ 24.52 લાખ લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરી દેશ વિદેશમાં અમૂલ બ્રાન્ડ હેઠળ સરહદ ડેરીએ પોતાની મજબૂત હાજરી સાબિત કરી છે. જ્યારે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોના બેંક ખાતા ખોલી 438 મંડળીઓને માઇક્રો ATM આપવામાં આવ્યા છે, જેના થકી કચ્છના પશુપાલકોને આર્થિક સશક્તિકરણ અને ડિજિટલ બેન્કિંગમાં મોટો લાભ મળ્યો છે. સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન ખાતે લોક જાગૃતિ હેતુસર હેલ્મેટ વિતરણ તથા મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં 300 જેટલી મહિલાઓનું અનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું તેમજ મહિલા સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત મહિલાઓને વિવિધ સાયબર ફ્રોડથી બચવા અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 અંગે માહિતગાર કરવામાં આવી। સાથે જ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ માટે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવા તથા ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી અને એક નવી પહેલ તરીકે 300 જેટલા બાઇક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડોક્ટર અનંત હોંગલ, સંયોજક ડોક્ટર સંજય પટેલ તેમજ બાલાસર પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન તથા ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમના મોસ્ટલી ફ્રોડ થતા હોય છે, તો ફ્રોડ કરનાર લોકો ક્યારે પણ પોતાની ઓળખ નથી આપી શકતા, કારણ કે આ લોકો વિદેશમાં બેસીને અહીંયા આખું નેટવર્ક ચલાવી રહ્યા છે। તો નેટવર્ક માટે એ લોકોને અહીંયાથી શું વસ્તુ પ્રોવાઈડ આપણે કરી રહ્યા છીએ એ આપણે ધ્યાન નથી હોતું। એક તો મોબાઈલ નંબર છે, કારણ કે મોબાઈલ નંબર આપણા નામના કેટલા મોબાઈલ સિમ છે એ આપણને ક્યારેય ખબર નથી હોતી અને આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ યુઝ કરે છે એ બીજાના નામના સિમ કાર્ડ યુઝ કરે છે, એટલે એ લોકો સુધી આપણે નથી પહોંચી શકતા। જેના નામનું સિમ કાર્ડ હોય એ વ્યક્તિ સુધી આપણે પહોંચે તો એને ખબર પણ નથી હોતી કે મારા નામના કેટલા સિમ કાર્ડ નીકળેલા છે। તો એ સેફટી સૌથી ફર્સ્ટ આપણી જરૂરી છે। ગવર્મેન્ટની એક વેબસાઇટ છે tefcov.sanchar-nigam.in, તો એના ઉપરથી એ વેબસાઇટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે। આપણા નામના કોઈ અધર સિમ કાર્ડ રિટેલરે કાઢીને બીજાને નથી આપી ગયા ને, એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે સિમ કાર્ડોનું, જે મોટી મોટી સિટીઓમાં આપણા નામના સિમ કાર્ડો યુઝ થઈ રહ્યા હોય। તો આ એક વેબસાઇટ છે CEIR, જે એક પોર્ટલ છે ગવર્મેન્ટનું, ભારત સરકારનું પોર્ટલ છે, એનામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે। પછી જે tef.com સંચાર નિગમની જે વેબસાઇટ છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે, કારણ કે મોર ધેન એકાઉન્ટ જે યુઝ થતા હોય છે એમાં જે સિમ કાર્ડો નાખેલા હોય છે જે થર્ડ પાર્ટીના સિમ કાર્ડો હોય છે, જેને સિમ કાર્ડ ધારકને પોતાને ખબર પણ નથી હોતી। બીજું, આ લોકો જે ફ્રોડ કરતા હોય છે એ જે ફ્રોડના અમાઉન્ટ જમા કરતા હોય છે તે પોતાના તો એકાઉન્ટ હોતા નથી, કરંટ એકાઉન્ટ આપણા અહીંયાથી પ્રોવાઈડ કરે છે લોકો, એ લોકો સુધી વિદેશમાં પહોંચાડે છે। આપણા અહીંયાના અમુક લોકો જે થોડા નાના કમિશનોમાં અમે સર્વે કરી રહ્યા છીએ, અત્યારે નાના 2000ની કમિશનમાં લોકો એકાઉન્ટ ફ્રોડ વાળા લોકો સુધી પહોંચાડે છે। તો લોકોને અહીંયાને ખબર નથી હોતી કે 5000ની, ચલો અમને આ વ્યક્તિ ગરીબ છે ને 5000ની જરૂર છે। ઉદ્યોગપતિ દાતા બાબુભાઈ હુંબલ પરિવારે 101 દીકરીનું કન્યાદાન અને 157 બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવી સદકાર્યોમાં નવું પીંછું ઉમેર્યું। સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલે માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર વતી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહનું ભવ્ય આયોજન કરી દિલેર દાતા તરીકે ફરી એકવાર પોતાની ઓળખ મજબૂત કરી। આદિપુરના લીલાશાહ કુટિયા ખાતે યોજાયેલા મહાઉત્સવમાં 101 બ્રાહ્મણ દીકરીઓનું જાજરમાન કન્યાદાન કરવામાં આવ્યું તેમજ 157 બટુકોને શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું। દેશભરમાંથી સંતો, રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ દાતા પરિવારના કાર્યને બિરદાવ્યું। અંતમાં બાબુભાઈએ ભવિષ્યમાં કોઈપણ સમાજની અનાથ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર તરફથી 101 દીકરીને કન્યાદાનમાં સુવર્ણદાન, ચાંદી, પાનેતર, બાકીની રકમનું ચેક મળી કુલ 2 લાખનું દાન અપાયું હતું। તો યજ્ઞોપવિત ધારણ કરનાર 157 બટુકોને ચાંદીનું દાન, પીતાંબર, ઉપવસ્ત્ર, ત્રભાણું, બાકીની રકમના ચેક સાથે 21,000નું દાન કરાયું હતું। ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી પરિવારની કે બ્રહ્મ સમાજ એક આપણે જે નમન કરીએ છીએ
એટલે બ્રહ્મ સમાજના દીકરા દીકરીના લગ્ન કરવાનો પરિવારનો વિચાર આવ્યો. છેલ્લા 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો. ત્યારે અમે બધા ભૂદેવ અને કચ્છના બ્રહ્મ સમાજની જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને બ્રહ્મ સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો દાતા તરીકે. એના માટે હું બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમાં જે દીકરા દીકરીઓ જોડાયા અને જે બટુકીઓ જે યજ્ઞોપવિત કર્યા આજે, એમના બધા મા બાપને પણ હું ધન્યવાદ આપું છું અને દીકરીઓ અને દીકરાઓને બધાને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આજે જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન બંનેનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે, એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારા દિવસોમાં બંને દંપતીઓ જેટલા દંપતીઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય, આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે, બંને જણા ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ બટુકોએ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘડતર છે અને આવા સેવાના કાર્યો કરતા રહે. અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કહેવાથી જ આ તારીખ રાખવામાં આવી હતી. અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા અને જિગ્નેશ દાદા પણ આવ્યા હતા. રાધે રાધે. સંજય મુનિ મહારાજ શ્રી આવ્યા હતા. અમારા ગુરુદેવ જે ભારા પર અખાડાના મન ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ. આવા સંતોના આશીર્વાદથી જ આ કાર્ય સંપન્ન થયું છે. આજે અનેક લોકો અહીંયા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો, મારા આહિર સમાજના આખા ગુજરાત અને આખા હિન્દુસ્તાનમાંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા. સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બહારમાંથી આવ્યા હતા. એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના માતા પિતાને પણ હું વંદન કરું છું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર, શ્રી રામ ગ્રુપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજની 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે એ ભવ્ય સમારોહ છે. અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે, કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે, ત્યારે અહીંયા 101 કન્યાના લગ્ન થઈ રહ્યા છે. એ આ મહાકુંભનો પર્વ છે. આજ જ્યારે 20,000 જેટલા વિપ્ર વર્ય બધા બ્રાહ્મણો 20,000ની સંખ્યામાં એકત્રિત થયા છે, એ આ બ્રહ્મ 84 છે. અને આવું આ શુભ મંગલમય અવસર છે ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે. આ સમારોહમાં ખાસ કરીને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા, એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે. એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે, આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે. અને એ મધ્યાંતર બાદનો જે પ્રોગ્રામ છે અમારો, એ સન્માન સમારોહનો, એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે. અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે. અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ વરિષ્ઠ એવા કથાકાર જ્યારે આજ પધારે છે, અત્યારે પણ અમારા કચ્છ જિલ્લાના વરિષ્ઠ કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી નવલશંકરભાઈ, એમની પણ ઉપસ્થિતિ થઈ ચૂકી છે. એની સાથે અનેક સંતો મહંતો પણ પધારી ચૂક્યા છે. એટલે આ આખા ગુજરાતમાં સમૂહ લગ્ન તો થતા જ હોય, પણ આ સમૂહ લગ્ન એવા છે કે જેની અંદર આવા જવાનું વરકન્યાને જે કંઈ વ્હીકલનું ભાડું છે એ પણ આ દાતા પરિવારે આપ્યું છે. કન્યાઓને ખૂબ સારી એવી ભેટ દાતા પરિવાર તરફથી આપવામાં આવી છે. જનોઈના બટુકોને પણ દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી છે. આવી રીતના લગ્ન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમ હશે. સમૂહ લગ્ન ખૂબ થાય, પણ આવા જવાનું ભાડું આપવું, આટલો કરિયાવર તરીકે જે ગિફ્ટ આપવી 2 લાખ રૂપિયા સુધીની એક કન્યાને, આવા લગ્ન અમે હજી સુધી બધા જેટલા મને ફોન આવ્યા એમ કે છે આવા અમે સાંભળ્યા નથી. આ લગ્નની અંદર અનેક રિટાયર ઓફિસરો, IAS, IPS અને અમારા હાઈકોર્ટના પણ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ પણ પધાર્યા છે. આવા મહાનુભાવો પધાર્યા ત્યારે આ એક દરેક સમાજને રાહ ચિંધનાર અમારા સમૂહ લગ્ન છે. હું ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ
બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું, ધન્યવાદ આપું છું કે એમણે અમારા બ્રહ્મ સમાજની પસંદગી કરી અને આ બ્રહ્મ સમાજને આટલો મોટો એમણે સહયોગ આપ્યો. એ સહયોગ કોઈ સામાન્ય સહયોગ નથી. એ અમે દિલથી પરમપિતા પરમાત્માને બ્રહ્મ સમાજ આખો પ્રાર્થના કરે છે કે આ પરિવારને હજી પરમાત્મા ખૂબ પ્રસન્ન રહે, સદૈવ આવા કાર્ય કરતા રહે, અન્ય સમાજની દીકરીઓને પણ એ પરણાવે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે. અસ્તુ. મારું નામ પુરોહિત પિન્ટુભાઈ કરસનજી, ડીસા તાલુકાથી આવીએ છીએ અમે. આ 101 કન્યાઓના સમૂહ લગ્નમાં આયોજિત આ પ્રોગ્રામ બહુ સરસ રાખેલો છે. આ દાતાઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ 101 કન્યા પરણાવે છે. આજે એક કન્યા પરણાવી બહુ અઘરું કામ છે, પણ આરે 101 કન્યાઓનું આ દાન કરે છે, પરણાવે છે, તો એ બહુ મોટી વાત છે. એ ફોન આવેલા છોકરીના સામેવાળા ફોન આવેલા કે એ પક્ષના ફોન આવેલો કે સમૂહ લગ્ન છે તો એમાં દીકરી પરણાવીએ છીએ. તો કીધું સારી વાત છે. તો એકદમ નાળેર સેટઅપ થયું ને અમે સમૂહ લગ્નમાં આવ્યા. મહાદેવર જય દ્વારકાધીશ. મારું નામ કપિલ નાકર, જામનગર શહેર બ્રહ્મદેવ સમાજ પ્રમુખ, અને અમારા સાથી મિત્ર દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયાના શહેર અને જિલ્લાના પ્રમુખો, અમે સાથે મળીને આજે આપણે ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ યજ્ઞોપવિત નો જે સરસ અને એક સમાજને એક નવો પ્રેરિત એક આખો ઉદ્દેશ્ય આપે એવો કાર્યક્રમ જે આજે રાખ્યો હતો, એમાં અમે જામનગરને દેવભૂમિ દ્વારકા ખંભાળિયાથી જોડાઈ અને અમને અમારા સમાજને આમ એવું થાય કે આ સમાજે જે પરિવારે જે આવું સરસ આયોજન આપ્યું છે એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને એ એક કન્યાદાન, આપણે સનાતન ધર્મમાં કન્યાદાન એટલે બહુ મહત્ત્વનું દાન કહેવાય, જેમાં એમાં આટલા જે સંખ્યામાં મોટી સંખ્યામાં આ પરિવારે જે કન્યાદાનનો અને યજ્ઞોપવિત એટલે ભૂદેવના છોકરાને જે આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરાવવો એ બહુ મોટું કાર્ય, અને આમાં જે આ ફાળો આ પરિવારે આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. દ્વારકાધીશની જય. મહાદેવર. મારું નામ ધર્મિષ્ઠા દવે, રાજકોટથી આવું છું. આ સમૂહ લગ્ન બહુ સરસ આયોજન થયેલું છે અને ભાગ્યશાળી કહેવાય જે દીકરીઓ અહીંયા પરણે છે, અને યજ્ઞ પવિત્ર પણ બહુ સરસ કર્યો છે.